ગુડ મોર્નિંગ એવરીવન. ચેપ્ટરના એન્ડમાં છીએ આપણે. આમ છેલ્લું સ્વાધ્યાય અને એક પ્રકીર્ણનું 7.11 માં આપણે જવા માંગીએ છીએ. એમાં કેટલીક આપણી પાસે પ્રોપર્ટીઝ છે કે નિયત સંકલનના અગત્યના પરિણામો. હવે આ બધા જ પરિણામોની સાબિતી ચોપડીમાં આપેલી છે, પણ પ્રૂફ ક્યાંય પૂછવાના નથી. એટલે તમારા નોલેજ માટે તમારે એ પ્રૂફ જોવી હોય તો ટેક્સ્ટ બુકમાંથી જોઈ શકો છો. હું અત્યારે તમને બધા જ પરિણામ અહીંયા સમજાવું છું, બતાવી દઉં છું એકવાર, અને પછી આપણે સ્વાધ્યાય 7.11 માં એન્ટ્રી પાડવાની છે, છેલ્લો પ્રકાર સ્વાધ્યાયનો. બરાબર? ચલો, પહેલું જ રિઝલ્ટ છે. ફર્સ્ટ રિઝલ્ટ ઇઝ integration a to a fx dx is 0. ભાઈ ઉપલી હદ અને નીચલી હદ સરખી જ હોય ને તો સંકલિત હંમેશા શૂન્ય થાય, યાદ રાખજો. એના પછી બીજું integration a to b fx dx equal to minus integration b to a fx dx. જો જરૂર પડે હદ બદલવાની અને તમે હદ બદલો છો તો ચિહ્ન વિરોધી થઈ જશે, એ પણ યાદ રાખજો. ત્રીજું integration, sorry, if we have a less than c less than b, તો integration a to b fx dx તમે વચ્ચેથી ટુકડો પાડવો હોય તો પાડી શકો છો. a to c fx dx plus c to b fx dx. આમ નિયત સંકલનમાં વચ્ચેથી તમારે એને બે ભાગ, ત્રણ ભાગ, ચાર ભાગ જેટલા કરવા હોય એટલા તમે કરી શકો છો. ચોથી વસ્તુ integration a to b fx dx is equal to integration a to b ft dt is equal to a to b fr dr લખી શકાય. ખૂબ જ અગત્યનો આ નિયમ છે કે નિયત સંકલન ચલ ઉપર આધારિત નથી. તમારી પાસે fx dx હોય કે ft dt હોય કે fr dr હોય, જ્યાં સુધી પ્રદેશ AB છે ત્યાં સુધી જવાબ એના અનુરૂપ જ આવવાનો છે. કેમ? તો કે આનું સંકલન કર્યા પછી x ની જગ્યાએ એક વખત b ને એક વખત a મૂકવાના છે, એટલે ફાઇનલ આન્સર will be in AB ફોર્મ. તો અહીંયા બી સંકલન કર્યા પછી t ની જગ્યાએ b ને જ મૂકવાના છો. અહીંયા બી સંકલન કર્યા પછી એટલે sin x dx લખો કે sin t dt લખો કે sin theta d theta લખો. whenever the domain is a to b a to b a to b, પ્રદેશ તમારો a થી b નો છે, એ જો બદલાતો નથી, જો સીમાઓ તમારી બદલાતી નથી, તો જવાબ પણ એ નહીં જ આવશે. આમ યાદ રાખો, નિયત સંકલન ચલ પર આધારિત નથી, પરંતુ તેના પ્રદેશ પર આધારિત છે. એ સિવાયના નિયમો. હવે પ્રમેય આવે છે અમુક, જેમ કે બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. if we have integration 0 to a fx dx, આને એવું કહેવાય કે જો વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ 0 a પર સતત હોય. સતત માટે મેં તમને કીધું તો આગળ એક કે બે લેક્ચર પહેલા કે સતતનું અર્થઘટન જ સંકલનીય થાય. સતતનું અર્થઘટન જ સંકલનીય થાય. so 0 to fx dx equal to integration 0 to a f of a minus x dx. એટલે આ નિયમ એવું કહે છે કે x ની જગ્યાએ તમે નીચલી વત્તા ઉપલી ઓછા x મૂકી શકો. આ નિયમ એવું કહે છે કે તમે x ની જગ્યાએ
નીચલી વત્તા ઉપલી ઓછા નીચલી હદ વત્તા ઉપલી હદ ઓછા x મૂકી શકો. આની આ જ વસ્તુ તમને વ્યાપક રીતે જોવી હોય તો તમે આમ જોઈ શકો ઇન્ટિગ્રેશન a to b fx dx ઉપરનું જે પરિણામ છે એનું આ વ્યાપક સ્વરૂપ છે ઇક્વલ ટુ integration a to b f of a plus b minus x a plus b minus x dx. આમ તમે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x લખી શકો. આ નિયમનો ક્યારે ઉપયોગ કરવો એ અહીંયાથી ફલિત થતું નથી એ હું તમને દાખલામાં વધારે સમજાવીશ. પણ આ એક પદ્ધતિ થઈ કે x ના સ્થાને જો 0 થી π/2 તો 0 + π/2 - x લખાય. 2 to 3 હોય તો 2 + 3 - x લખાય. તો x ની જગ્યાએ તમે નીચલી હદ વત્તા ઉપલી હદ ઓછા x લખી શકો છો. એના પછી બીજા બે અગત્યના પરિણામ છે જેમ કે ઇન્ટિગ્રેશન -a to a fx dx. હવે જો માઈનસ થી પ્લસ ની હદ હોય અને f અયુગ્મ હોય અયુગ્મ વિધેય હોય. અયુગ્મ વિધેયની વ્યાખ્યા કંઈક આવી છે જો તમને યાદ હોય તો કે f of -x is -fx થાય તો આપણે તેને અયુગ્મ વિધેય કહીશું. અને અયુગ્મ વિધેય હોય અને માઈનસ થી પ્લસ ની હદ હોય તો તેનું સંકલિત 0. એમાં ક્યાંય કશું કોઈ પૂછવાની કહેવાની જરૂર નથી. સીધે સીધો ઘાયગા 0 ટીકાઈ દેવાનો. પણ જો ઇન્ટિગ્રેશન માઈનસ થી પ્લસ ની હદ હોય અને fx dx માં ઇક્વલ ટુ 2 ટાઈમ્સ integration 0 to fx dx ક્યારે f યુગ્મની વ્યાખ્યા આવી છે કે f of -x equal to fx. આ વસ્તુ પણ મેં તમને 11th માં બતાવી છે કે જ્યારે વિધેય ખૂણાની -12 આપે ત્યારે તે અયુગ્મ વિધેય કહેવાય અને જ્યારે વિધેય ખૂણાની માઈનસ ખાઈ જાય ત્યારે તે યુગ્મ વિધેય કહેવાય. દાખલા તરીકે જે ઉદાહરણ મેં તમને 11th માં આપ્યા છે એ સમજાવું છું કે મોટે ભાગે એકી ઘાત વાળા વિધેયો છે ને અયુગ્મ વિધેયો બને. જો હવે જો હું x ની જગ્યાએ માઈનસ લઉં છું f of -x તો અહીંયા પણ -x આવશે એટલે -x કેટલી વખત 3 વખત. so its answer will be -x3. પણ x3 ની જગ્યાએ હું fx લખી શકું આ m ની m. તો તમે જુઓ f of -x is -fx therefore વિધેય f અયુગ્મ છે. પણ જો કોઈ પણ બેકી ઘાત લેશો તો યુગ્મ વિધેય કહેવાય. જેમ કે f of -x એટલે કે -x નો સ્ક્વેર એટલે કે -x into -x એટલે કે x નો સ્ક્વેર. but in place of x square we can write fx. એનો મતલબ એ થયો કે યુગ્મ વિધેય છે. જે વિધેય ખૂણાની -12 આપે એ અયુગ્મ વિધેય અને જે વિધેય ખૂણાની માઈનસ થઈ જાય એ યુગ્મ વિધેય છે. ક્લિયર પોઈન્ટ. સો આટલા પરિણામો તમારે યાદ રાખવાના છે. હજી એક પરિણામ છે કે જેનો આપણે ઉપયોગ કરવાના છે એમસીક્યુ માં. ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx is integration 0 to a fx dx plus integration 0 to a f of 2a minus x dx. બરાબર. ઓકે. સો આટલા રિઝલ્ટ આપણે સીધે સીધા 7.11 માં ઉપયોગ કરી શકીએ. બધા જ રિઝલ્ટ્સ તમારે યાદ રાખવાના છે. બધા જ પરિણામો બધાની પ્રૂફ છે.
પણ એક્ઝામમાં પૂછવાના નથી. બટ યોર નોલેજ, ઇફ યુ વોન્ટ ટુ સી ધીસ, યુ કેન ઇન ધ ટેક્સ્ટ બુક, રાઈટ. તો આપણે હવે સ્વાધ્યાય 7.11 માં એન્ટર થઈએ છીએ અને એનો પહેલો દાખલો 0 to pi by 4 cos square x dx. પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન 0 to pi by 4 cos square x dx. હવે અનિયત સંકલનના બધા નિયમો તો અહીંયા છે જ ભાઈ. અનિયત સંકલનની બધી પ્રોપર્ટી, બધા નિયમો, બધા કાર્ય નિયમો, બધા સૂત્રો એઝ ઇટ ઇઝ આ બીજું ઉમેરાયું. એવું નથી કે પહેલાને આપણે બાદ કરી દીધું, એ પણ રાખવાનું તો છે. તો cos square x dx. હવે જો રકમમાં sin square કે cos square હોય તો સંકલનનું સૂત્ર આપણી પાસે છે જ. cos square એટલે 1 પ્લસ cos ખૂણો ડબલ બાય 2, 1 પ્લસ cos એંગલ ડબલ બાય 2 બાય 2 અચળ બહાર આયા. 1 નું સંકલિત x, cos 2x નું sin 2x બાય 2, 0 થી pi by 4. નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત અનુસાર આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. આ 1/2 ને એમનું એમ રહેવા દો. પહેલા આપણે ઉપલી હદ મૂકીએ તો pi by 4 પ્લસ sin 2 pi by 4 એટલે pi by 2 upon 2. આમે ઉપલી હદ મૂકી માઈનસ નીચલી હદ x ની જગ્યાએ 0 પ્લસ sin 0 by 2 equal to 1/2. pi by 4 એટલે pi by 4, sin pi by 2 એટલે 1 એટલે 1/2 માઈનસ આ તો વાતાવરણ 0 મય થઈ ગયું. આ 1/2 ને અંદર ગણો એટલે pi by 8 plus 1/4 is our Zingo answer. કેટલું ઈઝી છે બોલો. ક્લિયર પોઈન્ટ. પછીના દાખલાથી આપણે આગળ જઈએ છીએ. પહેલા આટલું લખી લો એટલે નવા દાખલા સ્ટાર્ટ કરીએ. 7.11 માં એક દાખલો મેં કરાવી દીધો. હવે આ એક જમ્બો પ્રકાર છે આપણી પાસે. જમ્બો પ્રકાર એટલે જે નિયમો મેં અહીં લખ્યા હતા, જે પરિણામો લખ્યા હતા, એ પરિણામો સમજવા માટે એને એપ્લાય કરીએ ત્યારે વધારે ખ્યાલ આવે. એપ્લાય કરવા માટે એ બી તો ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. તો પહેલો પ્રકાર જો, જે મેં બે નિયમ આપ્યા કે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x ક્યારે મૂકી શકાય. x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x ક્યારે મૂકી શકાય. તો બે પ્રકારના દાખલામાં તમારે એવું કરવાનું. એક દાખલા તરીકે ઇન્ટિગ્રેશન x cos x upon 1 plus sin x. હવે જો આ x ના હોત તો છેદનું વિકલિત અંશમાં છે. 1 નું 0 ને sin નું cos, જવાબ લોકમોડ છેદ થઈ ગયો. બટ ડ્યુ ટુ ધીસ x આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકતા નથી. તો અહીંયા જે x છે વિલનના રોલમાં છે, વિલનનું કામ કરે છે. સંકલિત સીધે સીધું લખવા દેતો નથી. તો જ્યારે આપણી પાસે સંકલનનું રેડીમેડ ફોર્મ હોય બટ એક વિલન x હોય, x નહીં હું વિલન x કહું છું, એક વિલન x હોય તો હંમેશા x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x કરવાનું. એકલું x હોય તો જુદી વસ્તુ છે, પણ વિલન x જુદી વસ્તુ છે. આ ના હોત તો આપણું કામ થઈ જતું. એટલા વિલન x કેટલીક વખત એ કામમાં બી આવતો હોય છે, કેટલીક વખત આપણને કામમાં આવતું હોય છે. તો જ્યારે રકમમાં આપણી પાસે વિલન x હોય ત્યારે આપણે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x લઈશું. બીજો એક પ્રકાર એવો છે કે છેદમાં બે પદોનો સરવાળો હોય, એ પૈકીનું એક પદ અંશમાં હોય, √sin x છે. ત્યારબાદ x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x મૂકતા છેદ એમનો એમ જ જળવાઈ રહે. દાખલા તરીકે તમે pi/2 - x કરશો તો આ √cos ને આ √sin થશે, છેદ એમનો એમ રહેશે અને ઉપર બાકીનું બીજું પદ બનતું હોય ને તો એ રીત કરાય. ત્યારે એ જ રીત કરવી. તો જુઓ
આ દાખલો તમને એ જ રીતે સમજાવું છું. એમાં I ધારવું એ આપણા માટે હિતાવહ છે. I for integration 0 to pi by 2 root sin x upon root sin x plus root cos x dx. આને આપો નંબર 1. ત્યારબાદ x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x લેતા, મતલબ 0 plus pi by 2 minus x, એટલે કે હું સીધું pi by 2 minus x લખીશ તો ચાલશે, 0 લખવાની જરૂર નથી. x ની જગ્યાએ pi by 2 minus x ની જગ્યાએ pi by 2 minus x plus under root cos x ની જગ્યાએ pi by 2 minus x dx. હવે pi by 2 minus એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું ધન, વળી pi by 2 ના કારણે વિધેયનું રૂપાંતર પણ થશે. સો 0 to pi by 2 ये बनेगा root cos x upon root cos x plus root sin x dx. જો તો છેદ તો એનો એ જ રહ્યો, ખાલી સ્થાન બદલાય છે, એનું મૂલ્ય કે અર્થઘટન તો બદલાતું નથી. પણ અંશમાં જે બીજું પદ હતું એ આવી ગયું. આવું કર્યા પછી આને આપો નંબર 2. હવે 1 અને 2 નો સરવાળો કરતા, 1 અને 2 નો સરવાળો કરતા જોતા રહેજો. આ પણ અહીં બરાબર છે, આ પણ અહીં બરાબર છે, એટલે ડાબી બાજુમાં થશે 2i ઇક્વલ ટુ, હું ભેગું સાંપોલિયું લખું છું, 0 to pi by 2 પહેલો ભાગ છે root sin x upon root sin x plus root cos x plus root cos x upon root cos x plus root sin x dx. હવે જોઈ લો અહીંયા કે ભાઈ બેવના છેદ સમાન છે, આથી લસા લઈ શકાય. તો અંશમાં પણ શું થશે, બરાબર શાંતિથી જુઓ, રૂટ સાઇન પ્લસ કોસ થશે, મતલબ અંશ અને છેદ સરખા થઈ ગયા. અંશ અને છેદ સરખા થઈ ગયા તો ઉડી જશે. સો હવે પછીના દાખલામાં 1 અને 2 નો સરવાળો કરતા પછી આ સ્ટેપ નહીં લખો અને સીધું 1 ટીકાવશો ને આ પ્રકારના દાખલામાં તો પણ ચાલે. ચલો 1 નું સંકલિત x 0 to pi by 4, આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ એટલે 0. પણ આ તો 2i છે, માટે I is equal to final answer will be pi by 8. Final answer will be pi by 8. Getting or not? તો આખો પ્રકાર મેં તમને કરી દીધો. ફરીથી છેદમાં બે પદોનો સરવાળો હોય, એ પૈકીનું એક પદ અંશમાં આપેલું હોય, ત્યારબાદ x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x મૂકતા છેદ એમનો એમ જ રહે અને અંશમાં બાકીનું પદ બને. તો આ રીત લગાડ્યા પછી સરવાળો કરશો એટલે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 1 dx જ આવશે. રાઈટ. હવે એનો જવાબ બી મળે તો એમસીક્યુ માં પૂછાય દાખલો, કે જો આ દાખલો તમને એમસીક્યુ માં પૂછાય તમને યાદ રહેવો જોઈએ જવાબ. આનો જવાબ તમને યાદ રહેવો જોઈએ. બરાબર 0 to pi by 2 છે ને, તો મારી મિસ્ટેક છે, સોરી, it is 0 to pi by 2, so it will be pi by 4. તો આનો જવાબ તમે મોઢે યાદ રાખી શકો, ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2, ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2. કેમ? તો કે અહીંયા 1 થવાનું એટલે x જ થવાનું એટલે આ જવાનું, એટલે ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2 એનો જવાબ. ઉપલી હદ ઓછા નીચલી હદ ભાગ્યા 2 એનો ફાઇનલ આન્સર થઈ ગયો. યાદ રાખજો. તો એની પરથી તમે આનું સૂત્ર બી બનાવવું હોય તો બનાવી શકો અને આવશે જ આગળ દાખલો આપણે કરવાનું છે ત્યાં હું તમને કહીશ કે આને તમારે સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનું છે. બટ રિમેમ્બર ઇટ, આ પ્રકારને બરાબર યાદ રાખજો. હવે ધારો કે હું તમને પ્રશ્ન એ પૂછું કે ભાઈ આ સ્ક્વેર રૂટ ની જગ્યાએ ધારો કે ક્યુબ રૂટ હોત તો જવાબમાં શું ફેર પડે?
क्यूब रूट 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 1 પતી ગયું સુરસુર્યું ક્યુબ રૂટ 1 ને તો પણ આ જવાબ ફોર્થ રૂટ ટિલ nth રૂટ છેક n માં રૂટ સુધી જશો ને તો બી આ જવાબ અરે ઇવન તો અહીંયા sin ક્યુબ upon sin ક્યુબ પ્લસ cos ક્યુબ આપ્યું હોત ને તો આ જવાબ sin ની n upon sin ની n પ્લસ cos ની n આ જવાબ તો sin cos નો દાખલો ગમે તેટલી ઘાત સાથે ચાહે ઘાત પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય જવાબ તો यही आएगा સરળ જણાવવી જોઈએ કે છેદ m નો m રે નિયમ લગાડ્યા પછી અને અંશમાં બાકીનું પદ બનતું હોવું જોઈએ પછી જ તમે કરી શકો કઈ આપણા પપ્પાનું રાજ ચાલતું નથી that the sin cos એટલે મલ્ટીપલ તો એ જ વસ્તુ જો એ લોકો અહીંયા રેસ ટુ 3/2 ઘાતમાં આપી છે જો 0 થી π/2 i sin ક્યુબ x હવે જો તમે π/2 - x કરશો તો આ cos રેસ ટુ 3/2 x sin રેસ ટુ 3/2 x છેદ એમનો એમ રહેશે અહીંયા cos થશે 1 અને 2 નો સરવાળો આનો આ જવાબ આન્સર વિલ બી π/4 આ જવાબ આવશે જે કરવું કરો એટલા માટે મેં અહીં રકમ લખી દીધી સો આ દાખલો પણ એક્ઝેક્ટલી એ જ રીતે થશે એના પછી બઢિયા દાખલો ચાલુ થાય છે ઇવન તો 17મો દાખલો બી એવો જ છે પહેલા હું તમને 17મો બતાવી દઉં અને પછી આપણે આગળ દાખલામાં જઈએ જો છેદમાં બે પદોનો સરવાળો છે એ sin cos માં નથી એટલે છેદમાં બે પદોનો સરવાળો છે એ પૈકીનું એક પદ અંશમાં છે ત્યારબાદ નીચલી વત્તા ઉપલી ઓછા x કરી જોઈએ ખાલી તમારી સમજ ખાતર 0 to a x ની જગ્યાએ 0 plus a minus x એટલે root a minus x upon પહેલામાં root a minus x plus root of a minus x dx equal to integration 0 to a root a minus x upon root a minus x આનો કૌંસ છોડશો ને તો એ ઉડી જશે ને આવું બચી જશે તો જો છેદ તો એમને એમ જ રહ્યો ને અંશમાં બીજું પદ બન્યું હવે તમે 1 અને 2 નો સરવાળો કરશો તો અંશ પણ શું થઈ જશે root a minus x plus root x બેવ ટર્નિંગ થશે 1 થશે 1 નું સંકલિત x પછી ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2 આન્સર વિલ બી a/2 કશું કરવાનું નથી તો આ એમસીક્યુ પ્રકાર પણ વહી શકાય તમને જો 2 માર્કમાં પૂછે તો રીત કરવાની એમસીક્યુ માં પૂછે તો ડાયરેક્ટ જવાબ ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2 ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2 સૂત્ર બનાવવું હોય તો તમને એ બનાવી આપું છું જોઈ લો આની પરથી સૂત્ર આવું થશે integration a to b fx upon fx plus f of a plus b minus x dx હવે તમે x ની જગ્યાએ ઉપલી ઓછા નીચલી ઉપલી વત્તા નીચલી ઓછા x મૂકશો ને તો આનું આ સ્વરૂપ બનશે और इसका आंसर बनेगा ઉપલી ઓછા નીચલી ભાગ્યા 2 આ આપણું સૂત્ર થઈ ગયું તમારે યાદ રાખવું તો રાખી લેજો ઓળખજો દાખલાને બરાબર બરાબર હવે એક નવો પ્રકાર આમ તો સારો છે માનાંક પ્રકાર આવે છે માનાંકનો જવાબ આપો એ થોડું વિચારવા જેવું કામ છે ઈઝી તો છે જ પણ એટલું બધું ઈઝી નથી માનાંકની વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો માનાંકનું મૂલ્ય ધન અંદરની સંખ્યા ધન તો એનો એ જવાબ બહાર આવે અને જો ઋણ તો માઈનસ સાથે આવે તો જો અહીંયા તમને ક્રિયા બતાવું છું કે ભાઈ x + 2 = 0 લો x + 2 = 0 લો તો મને x બરાબર -2 મળશે હવે x બરાબર -2 છે તો જો હું x નું મૂલ્ય -2 લઈશ તો આ 0 થશે જો x નું મૂલ્ય -2 કરતા નાનું લઈશ ને તો આ ઋણ થશે -3 + 2 એટલે -1 અને x નું મૂલ્ય -2 કરતા મોટું લઈશ તો ધન મળશે એટલે અહીંથી તમારા આટલા ભાગ બને કે જો x greater than or equal to -2 that implies x + 2 is greater than or equal to 0 that implies mod x + 2 is x + 2 અને x is less than -2 that implies x + 2 is less than 0 that implies mod x + 2
આ તમને વાત ભેજામાં ઉતરવી જોઈએ. આ વસ્તુ તો તમે ઘણા વખતથી ભણીને આવ્યા છો એટલે તમને સમજ પડે જ. તો હવે તમારે -2 આગળ આના બે ટુકડા પાડવાના લાઈક ધીસ ઇન્ટિગ્રેશન -5 to -2 mod x + 2 dx plus integration -2 to 5 mod x + 2 dx. તમારો x જ્યારે -2 અને -5 ની વચ્ચે રમે છે ત્યારે -2 કરતા નાનો છે એટલે mod x + 2 ની જગ્યાએ તમારે -x + 2 લખવાનું. સો -5 to -2 minus x + 2 dx plus 5 અને 2 ની વચ્ચે છે મતલબ -2 કરતા મોટો છે ત્યારે તમારી આ શરત આવશે -2 to 5. હવે સંકલનનું કામ બી ડિફિકલ્ટ નથી. x નું સંકલન x²/2 ખાલી ઘર. તો જે હતી માનાંકની વ્યાખ્યાની ચર્ચા કરવાની હતી એટલે આપણે એક બીજો દાખલો બી અહીંયા લીધો છે ફરીથી તમને વધારે સમજ પડે એટલા માટે. સો લેટ મી સી. એના પછી બીજો એક દાખલો કે mod x - 5 છે. mod x - 5 માં હું x - 5 = 0 લઉં. therefore x = 5. જો હું x નું મૂલ્ય 5 લઉં છું તો 0 થાય છે. એનો મતલબ એવો છે કે 5 થી નાનું અને 5 થી મોટા મૂલ્ય માટેની વાત કરીએ તો when x is greater than or equal to 5, x નું મૂલ્ય 5 થી મોટું છે. હવે 5 ને ડાબી બાજુમાં લઈ જાઓ તો અહીંથી એ તમને ખબર પડશે કે x - 5 is non-negative, and if x - 5 is non-negative, that implies mod x - 5 will be, when x is smaller than 5, that implies x - 5 is less than 0. That implies mod x - 5 will be -x - 5. mod x - 5 will be -x - 5. હવે માનાંકની આ શરતો માટે 5 આગળ આ બધા લફડા થાય છે એટલે 5 આગળ હું આને ટુકડા કરું છું. જો સો ઇક્વલ ઇન્ટિગ્રેશન 2 to 5 વચ્ચેની કિંમતે ટુકડો કરી શકાય એવી એક પ્રોપર્ટી આપણે જોઈ હતી dx પ્લસ ઇન્ટિગ્રેશન 5 to 8 mod x - 5 dx ઇક્વલ ટુ. હવે જો x એ 5 અને 2 ની વચ્ચે રમી રહ્યું છે એટલે 5 કરતા નાનું છે એટલે આ પ્રોપર્ટી એટલે mod x - 5 ની જગ્યાએ શું હશે -x - 5 માઈનસ પ્લસ 8 અને 5 ની વચ્ચે રમી રહ્યું છે એટલે 5 કરતા મોટું છે સો 5 to 8 x - 5 dx. પછી કે દાખલો મારે ના કરવાનો, પછી તો તમે બધા વાત સાચો. અહીંયા જે સમજવાનું છે એ માનાંકની પ્રોપર્ટી સમજવાની છે, બરાબર છે? તો આટલા દાખલા લખી લો. એક 7મો દાખલો છે પછી કરાવું છું. આટલું કોપી કરી લો એટલે આટલા. દાખલા નંબર 7 રમકડું દાખલો છે પણ એની પોતાની એક અલગ અદા છે, નાનો ટાપુ કહી શકાય. કે આ દાખલામાં જો તમે આ 1 - x ની n ઘાત નું વિસ્તરણ કરવાનું વિચારો તો પછી દ્વિપદી પ્રમેય જે આપણને મોંઘો પડે અને એમાં n પદો, n એટલે કેટલાય ખબર હોય. પણ જો હું આની એક ઘાત છે નાની n ઘાત છે, જો બેઉની ઘાતોની અદલ બદલ કરી દઉં ને તો આપણું કામ આસાન થઈ જાય. કે x ની n * 1 - x પછી x ની n ને અંદર ગુણી અને ઘાએ ઘા સંકલન કરી શકાય. પણ એમાં કે આપણે પપ્પાનું રાજ ચાલતું નથી કે આપણે ઘાતોની અદલ બદલ કરી શકીએ અને આપણી પાસે કોઈ એવો નિયમ બી નથી કે ઘાતોની અદલ બદલ થાય. પણ આ નિયત સંકલન કંઈક નવું લાવ્યું છે એ જોઈએ આપણે. તો મેં કીધું તો એમ કે જો આ x ના હોત ને તો આ x ની સુરેખ પદાવલી થઈ જાય. x ની સુરેખ પદાવલી છે તો તેનું x સમજીને સંકલન કરો અને x ના સહગુણક વડે ભાગો, આપણું કામ સીધું થઈ જતું. એટલે આ વિલન x આવ્યો. વિલન x છે એનો મતલબ શું તમે કીધું હતું કે જો રકમમાં તમારી પાસે વિલન x આવે તો તમારે શું કરવાનું? વિલન x આવે તો તમારે x ની જગ્યાએ
નીચલી વત્તા ઉપલી ઓછા x ટીકાવાની. સો ઇન્ટિગ્રેશન 0 to 1. હવે x ની જગ્યાએ 0 + 1 - x લખું છું. 0 + 1 - x 1 - 0 + 1 - x dn ઘાત. આ તો તમે જાણો જ છો. સો ઇક્વલ ટુ इंटीग्रेशन 0 to 1 1 - x कौंस छोड़ता 1 - 1 + x ની n dx. ये चल बसा x ની n घात ने मैं આગળ લખ્યું તો સ્વરૂપ આવું ઓહો આપણે જે કરવા માંગતા હતા એ જ થયું ભાઈ. મારે ઘાતોની અદલ બદલ કરવી હતી અને મારું બેઠું થઈ ગયું. સો કહેવાનો મતલબ કે નિયત સંકલનને આપણે એક સગવડ કરી આપી કે તમારી ઓળખાણ કરી આપી કે તમે ચાહો તો ઘાતની અદલ બદલ કરી શકો છો. x ની n ઘાતને અંદર લઈ જાઓ. સો x ની n - x ની n + 1 dx. પછીનું કામ તો તમને પાક્કું આવડે છે. x ની n નું સંકલિત થશે x ની n + 1 n + 1. x ની n + 1 નું સંકલિત થશે x ની n + 2 n + 2 અને આખા જવાબમાં ઉપલી હદ ઓછા નીચલી હદ તમારો જવાબ. બહુ બઢિયા દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, હવા કાઢી નાખે એવો દાખલો. ચલો હું અહીંથી શરૂઆત કરું છું. I = integration 0 to π/4 log 1 + 10x dx. પહેલી નજરે ખંડસહ છે કારણ કે log આવે એટલે સીધું સંકલન તો આવડે નહીં, પણ નિયત સંકલન કે વચ્ચે વચ્ચે રસ્તા આપે છે એનો ઉપયોગ કરીએ તો હું આને નંબર 1 આપું છું. હવે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x જોતા રહેજો. log 1 + 10 x અહીંયા છે 0 + π/4 - x એટલે π/4 - x dx. tan alpha - beta નું સૂત્ર લગાડો છો. સો 0 to π/4 log 1 + tan π/4 minus 10x upon 1 plus 10 π/4 into 10x dx. 10 π/4 નું મૂલ્ય 1 છે આપણે જાણીએ છીએ. so 0 to π/4 log 1 plus 1 minus 10x upon 1 plus 10x. કારણ કે જ્યાં 10 π/4 હતો ત્યાંથી અમે 1 મૂક્યું. હવે આ 1 plus 10x ને લસા લો. so equal to integration 0 to π/4 log ये यहाँ पे आया. so 1 plus 10x plus 1 minus 10x upon 1 plus 10x dx equal to integration 0 to π/4 log ये 10 चल बसा 2 upon 1 plus 10x बचा dx. હવે log માં ભાગાકાર છે. log માં ભાગાકાર તો log ના તફાવત થાય. so 0 to π/4 log 2 minus log 1 plus 10x dx. બેવને સાંપોલી અલગ આપો. so 0 to π/4 log 2 dx minus integration 0 to π/4 log 1 plus 10x dx. તો આ તો આપણી રકમણી થઈ ગઈ. જો આની જગ્યાએ હું આઈ લખી શકું. log 2 અચળ છે એટલે મેં એને બહાર લઈ લીધા. તો log 2 integration 0 to π/4 1 dx minus I. I એવી સામે ગઈ. એક I હતા ને બીજા I આયા. 2I થયા. log 2 અચળ 1 નું સંકલિત x ઉપલી ઓછા ને x ની બાકી છે. આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ log 2 into π/4 minus 0
so it is pi by 4 log 2. so આપણો તો પ્રશ્ન I છે 2I નથી, તો હું 2 ને સામે આપી દઉં. so I is pi by 8 log 2 is our zero answer. બહુ બઢિયા દાખલો છે. હવે આના જેવો જ એક દાખલો ચોપડી વાળે કદાચ પાછળ આપ્યો છે ખબર નહીં, પણ હું તમને આપી દઉં છું કે આ જ દાખલો, આના જેવો નહીં, આ જ દાખલો I is equal to integration 0 to 1 log 1 plus t upon 1 plus t square dt. આ દાખલો છે. આની અંદર આ વચ્ચે આવશે આ. સો ખરેખર દાખલો અહીંથી ચાલુ થાય છે. This is middle part અને આ દાખલો આખો જોઈન્ટ થશે. તો અહીં સુધી હું તમને લાઈન આપું છું, ત્યાંથી પછી પાછો આ દાખલો તો ગણવાનો છે. એટલે આ દાખલો મોટો મહા દાખલો થઈ. કેવી રીતે? જો t is equal to 10x આદેશ લેતા dt will be sec square x dx. અને તમને એ પણ ખબર છે કે નિયત સંકલનમાં જ્યારે જ્યારે આદેશ લઈએ ત્યારે ત્યારે એને અનુરૂપ હદ બદલો. ચલો t ની જગ્યાએ 0 મૂકો. જ્યારે t બરાબર 0 ત્યારે tan x બરાબર 0 એટલે x બરાબર 0, અને જ્યારે t is equal to 1 ત્યારે tan x નું મૂલ્ય 1 છે એટલે x pi by 4 થશે. એટલે આપણી હદ થઈ ગઈ ઇન્ટિગ્રેશન 0 to pi by 4. હવે કિંમત મૂકું છું. અંશમાં છે log 1 plus tan x upon 1 plus t ની જગ્યાએ tan x એટલે tan square x, અને dt ની જગ્યાએ sec square x dx. sec square x dx 1 plus tan square એટલે sec square ગયા. बचा तो क्या बचा? इंटीग्रेशन 0 to pi by 4 log 1 plus tan x dx. जो आज रकम बनी. तो आ भी આપણો बढ़िया દાખલો છે. તમને આ દાખલો પણ પૂછી શકે, યાદ રાખજો, અથવા આ પણ પૂછી શકે. 9 ની જગ્યાએ આમાં જતી રહી છે એટલે 9 માં આપણે આવતી વખતે લઈશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. બધા સારા દાખલા ચાલે છે, બરાબર? સો બધા દાખલા હોમવર્કમાં 2 વખત, ક્લાસ વર્કમાં 1 વખત ભૂલતા નહીં સૂત્રો લખવાના છે. ઓકે, સી યુ, બાય બાય.